નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવી ગયું છે। ત્યારે મધ્યપ્રદેશ અને કવાંટ તાલુકાના નાના વાટા ગામને જોડતા રસ્તા પર આવેલું કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નાના વાટા ગામના કોઝવે ઉપર પાણી વહી રહ્યું હોય ને વહેતા પાણીમાં શાળાના બાળકો પાર કરી રહ્યા છે આ કોઝવે। ત્યારે જીવ જોખમે શાળાએ ગયેલા બાળકો પસાર થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સતત વરસાદ વરસવાને કારણે જે આખો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ પાણી ભરાયેલા કોઝવે પરથી બાળકો શાળાએ જવા માટે મજબૂર બન્યા છે। તે અંગેના વીડિયો પણ સામે આવ્યા છે કે જ્યાં એક તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તે પાણીમાંથી આ જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે તે પસાર થઈ રહ્યા છે। તો કવાંટ તાલુકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। 4 કલાકમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેના કારણે જે સ્થાનિકો છે, વિદ્યાર્થીઓ છે, બાળકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાવી જેતપુરના સજવા ગામે પાણી ભરાઈ ગયા છે। પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। તો પ્રાથમિક શાળા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો છોટાઉદેપુરમાં સતત વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો છોટાઉદેપુરના દ્રશ્યો કે જ્યાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ સ્થાનિકોને અવિરત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે આંગણવાડી જવાનો માર્ગ છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક પણ જોવા મળી છે। તો સતત વરસાદ વરસવાને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે। સતત જે પાણીનું જળસ્તર છે સતત વધી રહ્યું છે। છોટાઉદેપુરમાં સવારથી જ વરસાદી માહોલ। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી છોટાઉદેપુરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બોડેલીની રામનગર ગંગાનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા। જ્ઞાનદીપ સોસાયટીના રોડ રસ્તામાં પાણી ભરાઈ ગયા। તો બોડેલીના પાંચમના મેળા રંગમાં ભંગ સર્જાયો હતો ત્યારે દૂર દૂરથી વેપાર કરવા આવેલા વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી છે। બોડેલી ખાતે વર્ષોની પરંપરાગત જૈન સમુદાયનો જે પાંચમનો મેળો ભરાય છે તે આ વખતે પણ ભરાયો હતો। દૂર દૂરથી વેપારીઓ ધંધા અર્થે આવેલા હતા પણ મેઘરાજા સવારથી અવિરત વરસી રહ્યા છે એને લઈને થઈ અને બધા વેપારીઓમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી છે। તુલસી પાંચમનો લોકમેળો છે પરંતુ વધારે પડતી મેઘમહેરને કારણે આજે મેળાની જે રોનક છે ખતમ થઈ ગઈ છે। મેળો છીન ભિન્ન થઈ ગયો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારથી અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને આપણે તસવીર બતાવવા માંગીશું। આજે બોડેલીની અંદર પાંચમનો મેળો જે કહેવામાં આવે છે તે ભરાયો છે। આપ જોઈ શકો છો કે જે લોકો જે છે દૂર દૂરથી રોજગારી માટે અહીં આવ્યા છે। ખાસ કરીને આ જે મેળો જે છે વર્ષો જૂનો છે। વર્ષોથી લોકો આ મેળાની અંદર આવતા હોય છે। લોકો ધંધા અર્થે પણ આવતા હોય છે અને કેટલાક લોકો મેળાની મજા માણવા પણ આવતા હોય છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે રીતે દુકાનો લાગી છે, હરેક જગ્યા ઉપર દુકાનો લાગી છે અને લોકો દૂર દૂરથી આવ્યા છે ત્યારે સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હાલ આજે ધંધા રોજગાર છે તેઓની અંદર નારાજગી છે। સાથે સાથે જે કુદરતે જે મહેર મૂકી છે સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જો આ જ રીતે સતત અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહેશે ત્યારે નીચાણવાળા જે વિસ્તારના લોકો જે છે તેઓને સ્થળાંતર કરવાની ફરજ પડશે। સેજા ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલ સુખી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સુખી ડેમના 5 અને 6 નંબરના ગેટ 0.30 મીટર ખોલવામાં આવ્યા છે તો 3000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે।
ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુરમાં, ત્યારે છોટાઉદેપુરના નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે। છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તંત્ર દ્વારા બ્રિજની કામગીરી કરાતી હોય જેના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, તો નાલેજ ગામે ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ કરાયો। 10 થી 15 ગામોના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલના ગોધરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોધરા શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજાનું આગમન થયું છે। ગોધરા શહેરમાં વરસાદી માહોલને લઈ માર્ગો પાણી થઈ ગયા છે। તો ગોધરા શહેરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે, તો ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે વાહન ચાલકોના વાહનો છે તે પણ રસ્તામાં બંધ પડી જઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યારે કેટલાક એવા વિસ્તાર કે જ્યાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂ લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યો છે। પાનમ ડેમનો એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું, તો પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે। અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આંબાવાડી રોડ તેમજ ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। આંબાવાડીમાં રહીશો વરસાદી પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। લોકોની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ અંબાજી જવા માટે જે પદયાત્રીઓ છે તે હવે પદયાત્રા કાઢી રહ્યા છે, ત્યારે બીજી તરફ તે લોકોને વરસાદ વરસવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી માલપુરમાં ધોધમાર વરસાદ। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। નગરના ગણેશ પંડાલ વરસાદમાં ભીંજાયા, તો અડધો કલાકથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। મોરડુંગરી તેમજ જયસિંહપુર, અંબાવા, કોયલિયામાં વરસાદ ખાબક્યો છે। અરવલ્લીના મોડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મંદિર તરફના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર પાણી ભરાયા અને વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો સતત વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના ઉમરપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો ભારે વરસાદથી નદીમાં નવા નીર પણ આવ્યા છે। ઊંચાઈવાળા ગામે નાળામાં નવા નીર આવ્યા છે, ત્યારે પુલ પરથી પસાર થતું મોપેડ ખેંચાયું હતું। સ્થાનિકોની મદદથી મોપેડ ચાલકનો જીવ પણ બચ્યો છે। ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદને પગલે ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં ઘોડાપૂરને લઈ કોટમદર ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયા છે। સ્થાનિક લોકો લો લેવલ બ્રિજ પરથી જીવના જોખમે બાઇક સવાર પસાર થતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે ગામ લોકો પાણી ઉતરે ત્યાં સુધી રાહ જોવાની મજબૂર બન્યા છે। ત્યારે વર્ષોથી ગામ લોકોને હાલાકી મામલે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી। તો સતત વરસાદ વરસવાને કારણે જે લો લેવલ બ્રિજ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે અને તે પાણીમાંથી જ લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી।
ડાંગનું સાપુતારા મિની કાશ્મીર બન્યું છે। ગાઢ ધુમ્મસ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। સાપુતારાનો સામે આવ્યો છે આકાશી નજારો। ગીરાધોધનો આકાશી નજારો સામે આવ્યો છે। તો સાપુતારામાં દર વર્ષે જે પ્રવાસીઓ છે તે આ સિઝનમાં પ્રવાસ કરવા માટે આવતા હોય છે, ત્યારે વહેલી સવારમાં જે પ્રકારનું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે તે પ્રકારનું આખો દિવસ અત્યારે સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે ધોધ છે તેમાં પણ નવા નીર આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ મનમોહક આકાશી નજારો સાપુતારાનો સામે આવ્યો છે અને પ્રવાસીઓ પણ પ્રવાસ માટે અહીંયા આવતા હોય છે। સાપુતારા અત્યારે મિની કાશ્મીર બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલી ખાંભાના ગીરના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે, ત્યારે 3-4 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ફરી એકવાર ખાબક્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગીરના ગામડાઓમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। ખાંભા ગીરના ત્રાકુડા, જામકા, વાગંદ્રા, નીંગાળા, માલકેનેશ સહિત ગામડાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે। 3-4 દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેતીના પાકને ફાયદો થશે। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતમાં હજુ 48 કલાક ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે। 2 દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। 31 થી 1 સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં हळवो वरसाद पण થઈ શકે છે। इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है। इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज 28 अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है, अरावली, पंचमहल, दाहोद, माहीसागर, बाडोदरा, छोटाउदेपुर, नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और 29 अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, बड़ोदरा, छोटाउदेपुर होते हुए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट इंक्लूडिंग दमन, दादरा नगर हवेली। તાપી જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ છવાયો છે। જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલ વરસાદના આંકડા જોઈએ તો વ્યારામાં સૌથી વધુ 3.6 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વાલોડમાં 1.6 ઇંચ, સોનગઢ તાલુકામાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ડેમ છલકાઈ ઉઠ્યા છે। રાજકોટના મોટાભાગના ડેમ 100% ભરાઈ ગયા છે। માલગઢ ડેમ 100% ભરાઈ ગયો છે, તો આજી સોડવદર ડેમ 100% ભરાયો છે। ન્યારી, લાલપરી ડેમ પણ 100% ભરાઈ ગયો છે। મોરબીના જિલ્લાના ડેમ પણ છલકાઈ ઉઠ્યા છે। જેટલા પણ આપણા ડેમ જે છે આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા। અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે। આમાં મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે। વેણુ 2 86% ભરાઈ ગયું છે। આજી 1 95% ભરાઈ ગયું છે। આજી 3 100% ભરાઈ ગયું છે। સોડવદર 100% ભરાઈ ગયું છે। સુરવો 95% ભરાવી ગયું છે। વેરી 100% ભરાઈ ગયું છે। સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયો છલકાઈ ઉઠ્યા છે, ત્યારે ઉત્તરથી દક્ષિણ સુધીના ડેમ થયા છે છલોછલ। સરદાર સરોવર ડેમ 92% ભરાઈ ગયો છે। ઉકાઈ, ધરોઈ, દાંતીવાડા ડેમમાં વધ્યું છે જળસ્તર। હિંમતનગરનો હાથમતી ડેમ 100% ભરાઈ ગયો છે। રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર અને ઉપરવાસમાં પાણીની ભારે આવકથી ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાઈ ઉઠ્યા છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત 136 મીટર પાર પહોંચી ગઈ છે અને હાલ ડેમ 92% ભરાયો છે। આ તરફ તાપી પર આવેલા ઉકાઈ ડેમની જળસપાટી 335.69 ફૂટે પહોંચી છે। ડેમનું રૂ લેવલ જાળવવાની રાખવાની
45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમનું જળસ્તર પણ 83.43% પહોંચ્યું છે તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ છે જેને લઈ તંત્ર એલર્ટ થયું છે હિંમતનગરમાં આવેલા હાથમતી ડેમ 100% ભરાતા ઓવરફ્લો થયો છે જેના કારણે ડીપ પર પાણી ફરી વળ્યા છે। નર્મદા ડેમ 92% ભરાયો છે। સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી ગઈ છે। હાલ ડેમની સપાટી 136.12 મીટરે પહોંચી છે। મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે। નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમમાં 24 કલાકમાં 1.2 મીટરનો વધારો થયો છે। નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે ત્યારે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। જિલ્લાનું ચેરાપુંજી સમાન ગણાતું ઉમરપાડા પાણી થઈ ગયું છે। ઉમરપાડા તાલુકાના કેવડીથી શારદા ગામને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક અને ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત થઈ છે। ઉમરપાડાની મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ખેડા જિલ્લામાં સાબરમતીના પૂરના પાણીથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। નદી કાંઠાના ગામડામાં ખેડૂતોના પાક પર પૂરના પાણી ફરી વળતા ખેડૂતોએ કફોડી હાલતનો સામનો કરવો પડી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ખેડા જિલ્લાના નદી કાંઠાના ગામડાની સ્થિતિની હકીકત જાણવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ખેડૂતોનો મોંઘામૂલો પાક બરબાદ થઈ ગયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી નદીનું પાણી છોડાતા પાક નુકસાન અંગે પણ વાત કરી। પાણી આવી ગયું। હવે મેં માળવો કર્યો, 10 વીઘા જમીન છે મારો અને એમાં માળવો કર્યો। માળવો 80,000 રૂપિયા ખર્ચો લાગ્યો। મેં વેજે પૈસા લાવી અને આ ધંધો કર્યો। હવે મારે બધું પેલું એ થયું, હવે શું કરવું? આમાં વ્યાજ ભરવું તો શું કરવું? ખેતી એ બધું બહાર કાઢવાનું, મારે ખર્ચો બીજો લાખ રૂપિયા થાય એની બહાર કાઢવાનો। રાજકોટમાં આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની ધમાલનો મામલો સામે આવ્યો છે। સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ત્રંબા ગામની ચા પાનની હોટલ પર સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના વિડીયો વાયરલ થયા છે। આફ્રિકન વિદ્યાર્થીઓએ ગુસ્સે ભરાઈને ગાળો ભાંડી અને સ્થાનિકોએ પણ હાથમાં જે આવ્યું એ વસ્તુના છૂટા ઘા કર્યા તો પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો છે। તો સ્થાનિકો તેમજ આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલનો આ મામલો સામે આવ્યો છે તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। આરકે યુનિવર્સિટીનો મામલો કે જ્યાં આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની ધમાલ સામે આવી છે। સ્થાનિકો તેમજ આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આરકે યુનિવર્સિટીમાં બબાલ સર્જાઈ, વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે શું અપડેટ? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ પણ રાજકોટ શહેરના કુવડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગૌરીદળ, રતનપર, હડાળા સહિતના જે ગામોના રહેવાસીઓ છે તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગેશ્વરના જે રહેવાસીઓ છે તેમને આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। ત્યારે તાજેતરમાં જ પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે વધુ એક વખત આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ છે તે હવે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ સામે આવ્યો છે। તે બનાવ બન્યો છે તે રાજકોટ જે ભાવનગર હાઈવે ઉપર આવેલું જે ત્રંબા ગામ છે ત્યાં ચા પાનની હોટલ પર સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું। ગુજરાતના 4 અલગ અલગ જિલ્લાઓ યોજાશે કોન્ફરન્સ, ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબરે યોજાશે વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ। કચ્છ અને સૌરાષ્ટ્રમાં 8 અને 9 જાન્યુઆરી 2026માં તો દક્ષિણ ગુજરાતમાં 9 અને 10 એપ્રિલ 2026ના રોજ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના વડોદરામાં 10 અને 11 જૂન 2026ના રોજ કોન્ફરન્સ યોજાશે। અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ ખાતેના શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું। આવી રિજનલ કોન્ફરન્સ વિકાસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે અને જિલ્લા અનુરૂપ વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે। ક્વોલિટી પ્રોડક્ટથી જિલ્લાની ગ્લોબલ બ્રાન્ડ
ઇમેજ પણ ઊભી થવાની છે. આના પરિણામે વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચશે અને સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર પાર પડશે. વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે આજે અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં મા વાત્સલ્ય મધર મિલ્ક બેંક સેન્ટરની શરૂઆત કરવામાં આવી. જે બાળકોને દૂધની જરૂરિયાત હોય તે માટે આ મિલ્ક બેંક શરૂ કરવામાં આવી છે. 70 થી 80 લાખના ખર્ચે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. હાલ વડોદરા, સુરત, વલસાડ, ગાંધીનગર આવી સુવિધા ઉપલબ્ધ છે. આગામી સમયે અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અને ઘણા બધા સપ્લિમેન્ટ સાથે જે દૂધની જરૂર હોય એ દૂધ આપવા માટેનો આખો આ કાર્યક્રમ એ આપણે વિસ્તારી રહ્યા છીએ. 4 સેન્ટરમાં આપી રહ્યા છીએ. સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી થઈ છે અને આવતા સમયમાં બીજી 4 જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ. સુરેન્દ્રનગરના તરણેતર ખાતે ભાતીગળ લોકમેળામાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે. ઋષિ પાંચમના પાવન દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા તો આ ભાતીગળ લોકમેળાનું ન માત્ર સાંસ્કૃતિક પરંતુ ધાર્મિક મહત્વ પણ રહેલું છે. અહીં ત્રિનેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવેલ પૌરાણિક કુંડમાં ઋષિ પાંચમના પાવન દિવસે ગંગાજીનું અવતરણ થયાની માન્યતા છે. તેથી સમગ્ર રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ કુંડમાં સ્નાન માટે ઉમટી પડતા હતા. ખાસ કરીને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આ કુંડ આવેલો છે. કુંડમાં કહેવાય છે કે ઋષિ પાંચમના દિવસે નાહવાથી ખૂબ પુણ્ય મળે છે અને સાક્ષાત ગંગાજીના દર્શન થાય છે. અને ગંગાજીમાં નાહ્યા હોય એટલું પુણ્ય મળે છે. તેમજ એની બાજુમાં પાપ પુણ્યની બારી આવેલી છે. એ બારીમાં પસાર થવાથી પણ પુણ્ય થયા છે એવું સાબિત થવાની લોકવાયકા છે. સ્થાનિક જાતિઓ છે એમનો પહેરવેશ, એમના નૃત્યો, એમના ગરબા, એમની રમતો, એમના પશુ લે વેચની વાતો પણ અહીંયા થાય છે. કહેવાય છે કે પહેલાના જમાનામાં જ્યારે દીકરા દીકરીના લગ્ન માટે પાત્રની પસંદગી પણ આ મેળામાં થઈ રહેતી હતી. તરણેતરનો મેળો છે, બહુ સારું છે. રાજસ્થાનમાંથી બધા કહે છે બહુ સારું છે એટલે મેળો જોવા આવ્યા છે. આમે સારું છે કે જો હરિદ્વાર ન જઈએ છે, જો અહીંયા નાહવા માટે અહીંયા બધા પાપ ધોવાઈ જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતા ભાતીગળ લોકમેળાનું ધાર્મિક પણ અનેરું મહત્વ રહેલું છે. તરણેતર ખાતે આવેલ ત્રિનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતા આ ભાતીગળ લોકમેળામાં ઋષિ પાંચમના દિવસે વહેલી સવારે જ્યાં મંદિરના પટાંગણમાં જે 2 કુંડ આવેલા છે આ કુંડમાં સાક્ષાત ગંગાજીનું અવતરણ થતું હોવાની વર્ષો પુરાણી આ લોકવાયકા છે. અને એટલે જ આજે ઋષિ પાંચમના દિવસે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી હજારો જે શ્રદ્ધાળુઓ અહીંયા સ્નાન કરવા માટે અચૂક આવે છે. સ્નાન કરી અને લાખો જે લોકો છે આ લોકો મેળાની મોજ માણે છે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતા લોકમેળાના આ ધાર્મિક મહત્વને લઈને આ કુંડમાં જે ગંગાજીનું અવતરણ થતું હોવાની લોકવાયકાને લઈને સમગ્ર દેશ અને દુનિયામાંથી આવતા હજારો જે શ્રદ્ધાળુઓ છે એ આ કુંડમાં ડૂબકી લગાવી, આસ્થાની ડૂબકી લગાવી અને ધન્યતા અનુભવે છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, તરણેતર. આજે ભાદરવા સુદ પંચમી એટલે કે ઋષિ પંચમીનો પાવન તહેવાર છે. ત્યારે દેશભરમાં ધાર્મિક શ્રદ્ધા અને ભાવનાથી ઉજવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના દામોદર કુંડ ખાતે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક માન્યતા મુજબ ઋષિ પાંચમીના દિવસે ઉપવાસ રાખી દામોદર કુંડમાં સ્નાન કરવાથી માનવ જીવનમાં થયેલા જાણ્યા અજાણ્યા પાપોનો નાશ થાય છે. મહિલાઓ ખાસ કરીને આ દિવસે ચારણી વડે સ્નાન કરતા હોય છે. આજે ઋષિ પાંચમનો બહુ મોટો મહિમા છે. આ તીર્થે વિશેષ સંખ્યામાં બહેનો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત છે. આજના દિવસે સમગ્ર વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ જીવ હિંસા થઈ ગઈ હોય એના દોષોનું નિવારણ એ ઋષિ પાંચમ. એટલે આજના દિવસે વિધિ વિધાનપૂર્વક સપ્તઋષિઓનું સ્મરણ કરે, સપ્તઋષિઓનું પૂજન કરે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.